प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। ચલો, ગયા વર્ગની અંદર આપણે 85 ગાથાઓ પૂર્ણ કરી। હવે આજે આપણે 86 ગાથા ઉપર આવશું, 86મી ગાથા ઉપર આવશું। ગાથાનો ઉચ્ચાર આપણે લઈ લઈએ, ત્યાર પછી આપણે આગળ વધશું। ઉચ્ચાર આ પ્રમાણે: માઈમ દજાલ ચવલા વિષયા જીવાણ વિદ્યુત્તે અસમા ખણ દિઠ્ઠા ખણ નઠ્ઠા તાતેસિમ કોહુ પડિબંધો। ફરી એકવાર: માઈન્દ જાલ ચવલા વિષયા જીવાણ વિદ્યુત્તે અસમ ખણ દિઠ્ઠા ખણ નઠ્ઠા તાતેસિમ કોહુ પડિબંધો। અહીં અર્થમાં લખે છે, જીવોને વિષયો માયા વડે રચાયેલી ઇન્દ્રજાળ જેવા ચપળ છે, વિદ્યુતના તેજ જેવા ક્ષણમાં જોવાયેલા ક્ષણમાં નાશ પામતા છે। તે કારણથી તે વિષયોને વિશે નિશ્ચય પ્રતિબંધ એટલે કે આસક્તિ કેવો, પ્રતિબંધ કેવો? વૈરાગ્ય શતક ગ્રંથ અને ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથ, આ બંને ગ્રંથો માટે એમ કહેવામાં આવ્યું છે કે જે જીવ ખરેખર પોતાના જીવનમાં આત્મ સાધના કરવા માંગે છે, પોતે અધ્યાત્મ પામવા માંગે છે, મોક્ષ તરફ ગતિ કરવા માંગે છે, સંસારમાંથી જેને નીકળી જવું છે, સંસારને છોડીને જેને સંપૂર્ણપણે સુખને પામવું છે, તેવા જીવો માટે આ બંને ગ્રંથો પ્રારંભથી લઈને છેક સાધના સુધીમાં, અર્થાત પ્રારંભથી લઈને છેક સ્થિરતાની સાધના સુધીમાં આ બંને ગ્રંથો મૂળ સ્વરૂપે કામ કરે છે। એના પાછળનું કારણ જણાવતા એમ કહે છે કે વૈરાગ્ય શતક અને ઇન્દ્રિય પરાજય શતક આ બે ગ્રંથો ક્રમશઃ સર્વપ્રથમ સંસારની જે વાસ્તવિક અવસ્થા છે, સંસારનું જે સાચું સ્વરૂપ છે, તે સાચું સ્વરૂપ બતાવતા જીવને સંસાર પ્રત્યે નિર્વેદ પ્રકટ કરવામાં સહાયક બને છે, સંસાર પ્રત્યે નિર્વેદ પેદા કરવામાં સહાયક બને છે। એટલે કે સંસારની વાસ્તવિકતાને ઓળખીને, સંસારની દુઃખરૂપતાને જાણીને સંસાર પ્રત્યે જે અણગમો પેદા કરવાનું છે, તે અણગમો પેદા કરવામાં આ વૈરાગ્ય શતક ગ્રંથ વિશેષ રીતે સહાયક બને છે। ત્યાર પછી કહ્યું કે વૈરાગ્યથી વાસિત થયેલો જીવ જ્યારે પોતાના જીવનમાં ત્યાગ તરફ ગતિ કરે છે, ત્યારે ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથનો આધાર લઈને તે સમજી શકે, જાણી શકે કે કઈ રીતે તેને ત્યાગના માર્ગમાં આ જે વિષયો છે, કષાયો છે, ઇન્દ્રિયો છે, મન છે, તે અટકાવશે। શેમાં અટકાવશે? ત્યાગ માર્ગમાં આગળ વધવામાં અટકાવશે। માટે આ બંને ગ્રંથો અવશ્ય આપણા જીવનની શરૂઆતની ક્ષણોમાં, અર્થાત ધર્મ ક્ષેત્રમાં જ્યારે આપણે શરૂઆત કરતા હોઈએ
તો તે ધર્મ ક્ષેત્રમાં શરૂઆત કરનારા જીવોને આ બંને ગ્રંથોનું અધ્યયન કરાવવામાં આવે છે. આપણે પણ આ બંને ગ્રંથોનું અધ્યયન કર્યું છે. વૈરાગ્ય શતક ગ્રંથ જે 104 ગાથાનો છે તે પણ આપણે જોયો છે, અને આ ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથ કે જે 100 ગાથાનો ગ્રંથ છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ. તેમાં લગભગ આપણે હવે માત્ર 14 ગાથાથી દૂર છીએ. ગ્રંથની પૂર્ણાવતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને માત્ર 14 ગાથાઓ આપણી બાકી છે. અને લગભગ 2 થી 3 વર્ગોની અંદર આ 14 ગાથાઓ આપણે પૂર્ણ કરી લઈશું. પરંતુ વિશેષ આપણને એ સમજવાનું છે, એ બુદ્ધિમાં બેસાડવાનું છે કે મારા જીવનમાં મેં વૈરાગ્ય શતક અને ઇન્દ્રિય પરાજય શતક નામનો ગ્રંથ કર્યો છે એટલું ખાલી કાઉન્ટિંગમાં આવી જાય તેવું નહીં ચાલે. ખાલી ગણતરીમાં લઈ લીધું કે આ 2 ગ્રંથ પણ કર્યા છે, એનાથી કશું નથી થવા. આવા ગણતરીના પ્રસંગો પૂર્વ ભવોની અંદર પણ ઘણા કર્યા છે. ગણતરીના જે આપણે હિસાબોના જે કાવા દાવા કરીને લિસ્ટો બનાવી છે, માત્ર આપણે જે કાઉન્ટિંગ કરીને ગણતરીઓ કરીને પોતાના પેટને ભર્યું છે, મનને ભર્યું છે, તે તો પૂર્વે પણ ઘણી વખત કર્યું. તો પછી આ ભવની અંદર પણ માત્ર કાઉન્ટિંગ ઉપર આપણને શું માત્ર ને માત્ર ગણતરી ઉપર જ આધાર રાખવાનો છે? નહીં. આ ગ્રંથની અંદર જે વિષય બતાવ્યો છે તેનાથી વારંવાર ભાવિત થવા જેવું છે. વારંવાર ભાવિત થવા જેવું છે. આપણે બારીકાઈથી જો બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આ ગ્રંથો એવા છે બંને. આ બંને ગ્રંથો કેવા છે? આ બંને ગ્રંથો એવા છે કે જેની અંદર 12 જે ભાવનાઓ છે તે 12 ભાવનાઓ આની અંદર સમાય છે. ચાહે તમે અનિત્ય ભાવનાની વાત કરો, ચાહે તમે એકત્વ ભાવનાની વાત કરો, ચાહે તમે શરીર ભાવના, સંસાર ભાવના, અસુચિ ભાવના, જે બધી ભાવનાઓ, એ બધી જ ભાવનાઓ આની અંદર ગૂંથાયેલી છે. અને જુદા જુદા સમયે જુદી જુદી ગાથાઓમાં જુદી જુદી ભાવનાઓથી આપણને ભાવિત કરાવવામાં આવે છે. અને શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે શાસ્ત્રોની અંદર 2 પ્રકારના વિષયો હોય છે. અમુક એવા વિષયો હોય કે જે જીવને અમુક અમુક તબક્કે કામ લાગે. અર્થાત શાસ્ત્રોની અંદર અમુક એવા વિષયો, અમુક એવી આજ્ઞાઓ, અમુક એવી પ્રવૃત્તિઓ હોય છે, અનુષ્ઠાનો હોય છે કે જે અમુક અમુક પદ ઉપર આવેલા જીવને કરવાના હોય છે. જેમ કે શ્રાવક દશામાં જીવને જુદા અનુષ્ઠાનો હોય, જુદા પ્રકારના વિષયોનું અધ્યયન હોય. સાધુપણામાં આવેલા જીવને જુદા પ્રકારનું અધ્યયન હોય, અનુષ્ઠાનો હોય. પરંતુ 12 ભાવનાનો વિષય એક એવો વિષય છે, 12 ભાવનાનો વિષય એક એવો વિષય છે જે વિષય પ્રાથમિક કક્ષાના જીવથી લઈને છેક સમતા નથી પામ્યો સંપૂર્ણ ત્યાં સુધીની કક્ષામાં, ઉપરાંત ત્યાં સુધી કયું ક્ષપક્ષણી માંડનાર જીવ હોય તેના જીવનમાં પણ ભાવનાઓથી ભાવિત થવાની પ્રવૃત્તિ હોય જ છે. અને તેને લાભદાયી, એકાંતે હિતકારી બને છે. માટે ચાહે આપણું પ્રારંભિક સ્તર હોય, પ્રારંભિક આપણી કક્ષા હોય, અથવા તો પછી આપણે ધીરે ધીરે ભૂમિકાઓની અંદર આગળ વધી રહ્યા હોઈએ ત્યારે પણ આ ભાવનાઓથી ભાવિત થવાનું છે. અને એ ભાવનાઓને આ ગ્રંથોની અંદર ગૂંથ્યો છે. એનો અર્થ એ છે કે બની શકે તો આપણે આ બંને ગ્રંથો જે છે એમની ગાથાઓ કંઠસ્થ કરીએ. ગાથાઓ કંઠસ્થ થઈ ગયા બાદ તે ગાથાનો અર્થ બરાબર કંઠસ્થ કરી. માત્ર ગાથા કંઠસ્થ કરીને કઈ નથી થતું. જુઓ, કેમ કે આપણે એવા નથી કે જેમને પ્રાકૃત ભાષા મોઢે આવડતી હોય, બોલતા વાંચતા આવડતી હોય. માટે
જેમને પ્રાકૃત ભાષા એકદમ વ્યવસ્થિત આવડતી હોય અને પ્રાકૃત ભાષાનો અર્થ કરી શકતા હોય તેઓ માત્ર ગાથાઓ ગોખે ને તો ગાથાઓ ગોખીને તેનો ઉચ્ચાર કરે એટલે અર્થ ઓટોમેટિક બુદ્ધિમાં સરે. જેમ કઈ રીતે આપણે ગુજરાતીમાં સ્તવનો હોય તે સ્તવનો બોલીએ એટલે એનો અર્થ ઓટોમેટિક બુદ્ધિમાં સરે છે, તે રીતે પ્રાકૃત ભાષાના જે જાણકાર હોય, જેમને આવડતી, તેમના માટે તેનો અર્થ ઇઝીલી અવેલેબલ છે, બુદ્ધિમાં બરાબર તેનું સ્મરણ થાય છે. પરંતુ જેમને પ્રાકૃત ભાષા નથી આવડતી તેમને તો તેનો અર્થ પણ કંઠસ્થ કરવો પડે. તે સૂત્ર એટલે કે ગાથા અને તેનો અર્થ ગાથાર્થ એ બંને કંઠસ્થ કરીને દરરોજ 6 થી 8 મહિના સુધી દરરોજ તેને ગૂંથવું, દરરોજ તેની રિપીટેશન કરવું. ત્યાર પછી અઠવાડિયામાં 6 મહિના પૂર્ણ થઈ જાય, 6 મહિના સુધી સતત આપણે તેનું રટણ કર્યું. ત્યાર પછી અઠવાડિયે 2 વખત આપણને આ ગ્રંથનું અધ્યયન જીવનમાં રાખવું. કેમ કે જ્યારે 12 ભાવનાઓની વાત કરીએ તો એ 12 ભાવનાઓના વિષયમાં આપણને શાસ્ત્રોમાં લખ્યું કે 12 ભાવનાઓથી દિવસમાં ઓછામાં ઓછે 3 વખત ભાવિત થવાનું છે. 3 વખત. એ 3 વખત પણ શક્ય ન હોય તો 2 સંધ્યાએ તો અવશ્ય કરવાનું છે, અર્થાત સવાર અને સાંજે તો કરવાનું, ભાવિત થવાનું જ. એ પણ જ્યારે આપણે સંપૂર્ણપણે સ્વસ્થ હોઈએ ત્યારે. કદાચ કોઈ વિશેષ રીતે વિષયો અને કષાયો આપણને સતાવતા હોય, જેમ આપણી હમણાં બધાની પરિસ્થિતિઓ છે, આ વિષયો કષાયો આપણને સતાવી રહ્યા છે, આપણે તેમની પરવશ બની ગયા છે. આવી પરિસ્થિતિમાં તો સતત આ ભાવનાઓથી ભાવિત થવું. માટે આપણે એવો પ્રયત્ન કરીએ કે આ ગાથાઓ કંઠસ્થ કરીને તેનાથી ભાવિત થઈએ. માત્ર ગ્રંથને સંખ્યાથી આપણને પોતાની લિસ્ટમાં એડ નથી કરી લેવાનું, પરંતુ તેનામાં રહેલું જે મર્મ છે તે મર્મ ગ્રહણ કરીને તેનાથી ભાવિત પણ થવાનું છે. ગાથા ઉપર આવીએ. ગાથામાં લખે છે, જીવોને વિષયો માયા વડે રચાયેલી ઇન્દ્રજાળ જેવા ચપટ. મને લાગે છે આ ગાથા આપણે લગભગ ગયા વર્ગની અંદર લીધી તો હતી, પરંતુ ફરી એક વખત તેને જોઈ લઈએ. ઇન્દ્રજાળ જેવા ચપળ. ક્ષણવારમાં તેની રચના થાય અને ક્ષણવારમાં તો ક્યાંય વિલીન થઈ જાય, ઇન્દ્રજાળની ખબર ન પડે. ઇન્દ્રજાળ એટલે શું? તો કહે છે કે એવું ઇન્દ્રો દ્વારા રચાયેલું જાળ, એવી રચના કે જે કાલ્પનિક હોય અથવા તો પછી માત્ર પોતે વર્ચ્યુઅલ જગતની હોય, આર્ટિફિશિયલ હોય, વાસ્તવમાં હોય નહીં, ઇન્દ્રો દ્વારા રચાયેલી હોય, છતાં પણ તેમાં પ્રવેશતાની સાથે એવું લાગે કે જાણે આ ખરેખર આ જગત આવું સુંદર, રમણીય અને આ ઇન્દ્રજાળમાં જેવું દેખાય છે તેવું જ વાસ્તવિકતામાં છે, વાસ્તવિક છે. અને એવું જ્યાં આપણે તેને વાસ્તવિક માનવાનું શરૂ કરી અને તેમાં રાચતા માચતા હોઈએ, એટલે રાચવાનું શરૂ કરીએ તેટલી વારમાં તો આ ઇન્દ્રજાળ વિલીન થઈ જાય. બસ અહીં વિષયો પણ એવા જ છે. આપણે છે ને જ્યારે કથાનકો વગેરે સાંભળતા હોઈએ ત્યારે પણ આપણને રસ શેમાં પડે છે એ જોવા જેવું છે. દાખલા તરીકે કદાચ ક્યાંક શાલિભદ્રજીની કથાના વિષયમાં વર્ણન ચાલતું હોય અને ત્યાં વર્ણન આવે કે પોતાના પૂર્વ ભવની અંદર કરેલા સુપાત્ર દાનમાં દ્રવ્યથી જે સુપાત્ર દાન કર્યું અને ત્યારે તેમને જે ભાવ હતા તે ભાવના કારણે આવનારો ભવ એમને શાલિભદ્રનો મળ્યો અને શાલિભદ્રના ભવની અંદર તેઓ સંપૂર્ણ ભવ પર્યંત જ્યાં સુધી સંસારમાં હતા ત્યાં સુધી વિશેષ પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતા હતા, વિશાળ મહેલમાં રહેતા હતા. દરરોજ તેમને 99 જુદી જુદી પેટીઓ આકાશમાંથી ઉતરતી હતી, દેવલોકમાંથી ઉતરતી હતી. આ બધી વાતો જ્યારે થાય ત્યારે આપણું ચિત્ત છે ને એમાં બરાબર છૂટે, આ બધું બરાબર સાંભળીએ. પણ તે જ શાલિભદ્રજીએ જ્યારે પોતાની પત્નીઓનો ત્યાગ કરીને સંયમ લીધો અને સંયમ ગ્રહણ કરવા માટેની જે શક્તિ, જે બળ એમને પ્રાપ્ત થયું, જે એમનામાં
સાત્વિકતા હતી, જે એમનામાં તાકાત હતી, સત્વ હતું, એ સત્વ તરફ આપણું ક્યારે ધ્યાન નથી જતું. એના પાછળનું કારણ શું છે? આપણને એ બરાબર દેખાઈ જાય કે સાધુ ભગવંતોને વહોરાવવાથી એમને દરરોજ 99 પેટી આવનારા ભાવમાં ઉતરી, એટલે આપણે પણ સાધુ ભગવંતોને ભાવથી વહોરાવીએ એટલે આપણા જીવનમાં પણ 99 પેટીઓ ઉતરે. આવા ભાવથી કદાચ આપણે સાધુઓને જીવનમાં વહોરાવી પણ નહીં. આવા ભાવથી સાધુ ભગવંતોને કદાચ આપણે આમંત્રણ આપીએ, ઘરે તેમની પધરામણી કરીએ અને તેમને વહોરાવીએ, પરંતુ આપણું ધ્યાન ત્યાં નથી જતું કે જ્યાં મહાત્માને વહોરાવતા સમયે તે બાળકને મહાત્માના મુખ ઉપર રહેલા આત્મિક આનંદના તેજથી હૃદયમાં જે મનમાં જે પ્રસન્નતા થઈ છે, તે પ્રસન્નતાથી જે એ બહુમાન મહાત્માઓ પ્રત્યે જાગૃત થયો છે, તે બહુમાનના કારણે આવનારા શાલીભદ્રના ભવની અંદર બધી જ રિદ્ધિને એક ઝાટકે છોડી દેવાનો જે સત્વ પેદા થયો, તે સત્વ ક્યાંથી મળ્યો? આ પૂર્વ ભાવમાં કરેલી ભાવનાના કારણે મળ્યો. પૂર્વ ભાવમાં જે બહુમાન સાધુ ભગવંતો પ્રત્યે પેદા થયો છે તેમાંથી મળ્યો. તો શું આ સત્વ તરફ આપણી દ્રષ્ટિ ગઈ? શું આપણે ક્યારેક એવા ભાવથી વહોરાવ્યું? મહાત્માઓને આમંત્રણ આપીને એવા ભાવથી આપણે વહોરાવ્યું કે હે મહાત્મા, તમને વહોરાવતા ક્યારેક મારા જીવનમાં પણ એવું બને કે હું પણ મારી બધી જ રિદ્ધિને છોડીને લાત મારીને એકી ઝાટકે સંયમના માર્ગે નીકળી જાવ. ત્યાં દ્રષ્ટિ કેમ નથી? એના પાછળનું કારણ એ છે, આપણા આત્મામાં છે ને હમણાં સહજ લાઇકિંગ ભૌતિક જગત તરફ પડેલી છે. સહજ આકર્ષણ ભૌતિક જગતનું આત્મામાં પડેલું, અને માટે જ છે ને આ વિષયો આદિ આપણને ઘેરી લેતા હોય છે, પકડી લેતા હોય છે, પોતાની હિસાબે આપણને ચલાવતા હોય છે, અને આપણે ગુલામની જેમ તેમના ઈશારે ચાલતા હોય. પણ આ બધું ક્યાં સુધી રહેવાનું? અહીં લખે છે ઇન્દ્રિય જાળ જેવું ચપળ, ઇન્દ્રજાળ જેવું ચપળ છે, એટલે ક્યાં સુધી રહેવાનું? કદાચ એકાદ બે ભવ પુણ્યના કારણે આપણને થોડી ઘણી સામગ્રી મળી જાય અને ઇન્દ્રિયોના વિષયોનો ભોગ મળી જાય, પણ આનાથી તકલીફ ક્યાં આવે છે ખબર છે? દિક્કત ક્યાં હો ગઈ? તો કહે છે કે એકાદ બે ભાવમાં તમે ઇન્દ્રિયોના વિષયોને ભોગવશો ત્યારે આનંદ મળશે. એ આભાસિક આનંદને તમે માણશો ખરા, પણ એ પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલા વિષયો આદિને ભોગવતા સમયે આત્મામાં જે ભૌતિક જગતને ભોગવવાના સંસ્કાર પડશે, એ સંસ્કાર તમને ભવો ભવ હેરાન કરશે. કેમ? કેમ કે ભવો ભવ તો આપણને કઈ ભોગવવા માટેની સામગ્રી પ્રાપ્ત નથી થવા. સંસારનો સ્વરૂપ જ એવો છે કે અમુક સમયે સદગતિ છે તો ભયંકર દુર્ગતિની પરંપરા પણ સર્જાય છે, અને જ્યારે દુર્ગતિની પરંપરા સર્જાશે ત્યારે દુર્ગતિમાં અથડાતા કૂટાતા અહીં ત્યાં પટકાતા આપણને આત્મામાં ભોગવવાની ઈચ્છા અને તૃષ્ણા તો હશે, પણ ભોગ સામગ્રી નહીં હોય. એટલે એકાદ બે ભવ માટે કદાચ આભાસિક સુખ મેળવી લઈએ, પરંતુ ભવો ભવની ઈચ્છા રૂપી, અપેક્ષા રૂપી ભોગમાં તૃષ્ણા રૂપી પીડા આપણે સાથે લઈને ચાલીએ. અને આવી પીડાના કારણે અનાદિ કાળથી આપણે એટલા બધા રીવાયા છીએ કે જેની કોઈ સીમા નથી. જેને શબ્દમાં વ્યક્ત કરવું હોય તો કરી ન શકાય તેટલું બધું દુઃખ આપણે વેઠ્યું છે. તેના કારણે આ ઈચ્છાઓને, તૃષ્ણાઓને, અપેક્ષાઓના. છતાં પણ હજી આપણે આ ત્યાગ કરી શકીએ તેવી અનુકૂળ અવસ્થા જે ભવની અંદર મળી છે, તે ભવમાં પણ હજી કુસંસ્કારોથી પોતાને દ્રઢ કરવા માંગીએ છીએ. કુસંસ્કારો આત્મામાં હજી દ્રઢ કરવા માંગે. વિદ્યુતના તેજ જેવા ક્ષણમાં
જોવાયેલા અને ક્ષણમાં નાશ પામતા. શું છે આ? ક્ષણમાં જોવાયેલા અને ક્ષણમાં નાશ પામતા આવા સ્વરૂપના આ વિષયો. ક્ષણવારની અંદર તો છે અને ક્ષણવારની અંદર માણસ હતો થઈ જાય છે અને હતો. આ ખાલી કાળનો ફરક નથી. સંપૂર્ણ જીવ એક ક્ષેત્રને છોડીને બીજે ક્ષેત્રમાં ચાલ્યો ગયો. હમણાં આપણે જે ક્ષેત્રમાં છીએ, જે અવસ્થામાં છીએ, તે મનુષ્ય ભવની અંદર ન જાણે કેટલા સંબંધીઓ આપણે બનાવી દીધા છે અને તે સ્વાર્થને પોષવા માટે ન જાણે કેટલા જીવો સાથે વૈર અને વિવાદમાં પણ ઉતરી ચૂક્યા છે. ન જાણે કેટલા એને છેતરા હશે અને ન જાણે પોતાના સ્વાર્થને પોષવા માટે કેટલાય જીવોને રીબાવીને માર્યા હશે. અને જેવું આપણે છે માંથી થશું ને, થયો હતો આવું થઈ જશું. એટલે ફરી નવું ક્ષેત્ર, નવો ભવ, નવા સંબંધી, નવો દ્વંદ, નવો પ્રપંચ, બધી અવસ્થાઓ બગડતી જશે. કદાચ આપણા ભાવો પણ બહુ ક્રૂર નહીં હોય ને, તો બની શકે કે તિર્યંચ ભવની અંદર પણ કદાચ ગાય ઘોડાનો ભાવ મળી જાય. પરંતુ ગાય ઘોડાના ભાવમાંથી ધીરે ધીરે પછી કૂતરા વાંદરા વગેરેના ભાવોમાં જતા વાર નથી લાગતી. અને વાંદરા કૂતરા જેવા ભવોની અંદર ગયા પછી દુર્ગતિની પરંપરા સર્જાય અને ભયંકર રીતે પીડાઓ અને તૃષ્ણાઓમાં આપણે પોતાને રખડતા જોઈએ, તેમાં બહુ વાર નહીં લાગે. વળી આપણને ત્યાં વૈરાગ્ય શતક ગ્રંથની અંદર ગાથા બતાવી હતી, જેમાં કહ્યું કે 1000 સાગરોપમ થી વધારે સમય જીવને પંચેન્દ્રિયપણું નથી રહેતું. અર્થાત 1000 સાગરોપમ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય, પરંતુ 1000 સાગરોપમ વીત્યા બાદ વિકલેન્દ્રિયમાં જવું પડે અને 2000 સાગરોપમ વીતી ગયા બાદ તો અવશ્ય એકેન્દ્રિયમાં પણ જવું જ પડે. એકેન્દ્રિયમાં જવું જ પડે. એટલે આપણે વિચાર કરીએ કે આ મહામોગેરો મનુષ્ય ભાવ એમને એમ ગવાવી દેવા માટે, એમને એમ વ્યર્થ ગુમાવી દેવા માટે આપણે જે વિચાર કરીએ છીએ અને આ વિષય કસાયોમાં જલસા કરીને, ખાઈ પીને, મોજ મજા કરીને જે આપણે સમય ગુમાવીએ છીએ, તે અવસ્થા આવનારા સમય માટે ભયંકરતાને આપણે સર્જી રહ્યા છીએ. પોતા માટે ખાઈને ખોદી રહ્યા છે. તે જ કારણથી અહીં લખે છે કે તે કારણથી તે વિષયોને વિશે નિશ્ચય પ્રતિબંધ કેવો. આ વિષયો મહાભયંકર, ઇન્દ્રજાળ જેવા ચપળ, ક્ષણમાં છે અને ક્ષણમાં નથી એવા આ વિષયો છે. છતાં આવા વિષયો તરફ શેની આસક્તિ, શેની પણ? શાસ્ત્રોમાં કહ્યું, જો કર્મગ્રંથ વગેરે આપણે ભણ્યા હશું તો ખ્યાલ હશે, ત્યાં વાત બતાવી. નવ તત્વ વગેરે ભણ્યા હશું તો ત્યાં કહ્યું કે સંપૂર્ણ સૃષ્ટિ છે ને, એ એક સમય માટે જેવી છે એવી બીજા સમયમાં નથી. સંપૂર્ણ સૃષ્ટિ એક સમયે જેવી છે તેવી બીજા સમયે નથી. એમાં પરિવર્તન થાય છે સતત, સમયે પરિવર્તન. અને સમયે પરિવર્તનશીલ આવી આ સૃષ્ટિ શું ક્ષણિક નથી? પર્યાયની અપેક્ષાની વાત કરીએ, જુદી જુદી પર્યાયોની અપેક્ષા આપણે જ્યારે વાત કરીએ તો ક્યાંય પણ શાસ્ત્રોમાં કોઈ પણ નયની અપેક્ષાએ એવું નથી કહ્યું કે પર્યાયથી સૃષ્ટિ સ્થિર છે, ધ્રુવ છે. નહીં, પર્યાયથી તો સૃષ્ટિ કોઈ પણ નયથી અસ્થિર જ છે, ચંચલ જ છે, નાશવંત જ છે, ક્ષણિક જ છે, પલે પલે બદલાય તેવી જ છે. હા, દ્રવ્યથી આ સૃષ્ટિ નિશ્ચિત છે, સ્થિર છે, ધ્રુવ છે, શાશ્વત છે. પણ મોકાણ ક્યાં આવી? આપણે રાગ સેના ઉપર કર્યો? આપણે દ્રવ્ય ઉપર રાગ કર્યો કે પર્યાય ઉપર રાગ કર્યો? કદાચ આ શબ્દો અઘરા લાગે, ન પણ સમજાય એવું પણ. આપણે અવસ્થા ઉપર જ રાગ કરી. આપણે
અવસ્થાઓ ઉપર જ રાગ કરીએ છીએ. આત્માની જુદી જુદી અવસ્થાઓ ઉપર જીવ સ્વરૂપે રાગ કરે. આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારી પત્ની, આ મારી માતા, આ મારા પિતા, આ બધી અવસ્થાઓ, આ જીવની અવસ્થા છે. ક્ષણે ક્ષણે બદલાય. ગયા સમયે મારો પુત્ર કે મારી પત્ની કે મારો ધણી કે મારી માતા જેવી હતી તેવી આ ક્ષણે નથી, અને આવતા ક્ષણે પણ તેવી નહીં હોય, બદલાઈ જશે. છતાં પણ બદલાતા એવા પર્યાય ઉપર રાગ કરીને આપણે કર્મોનું બંધન કરીએ છીએ, જ્યારે શાશ્વત એવી આત્મ અવસ્થા, આત્મ સ્વરૂપ, એના ઉપર રાગ કરીને મુક્તિ તરફની ગતિ નથી કરતી. માટે આ સંપૂર્ણ જગત ક્ષણિક છે, નાશવંત છે. પર્યાયથી સંપૂર્ણ જગત ક્ષણે ક્ષણે બદલાય છે, અને બદલાતા એવા જગત ઉપર રાગ શેનો, આસક્તિ શેની? જે એક સમયમાં જેવું છે તેવું બીજા સમયે નથી, એના ઉપર રાગ થાય કઈ? તેવું અહીં આ ગાથાની અંદર આપણને સમજાવવા માટે લખ્યું. જીવોને વિષયો માયા વડે રચાયેલી ઇન્દ્રજાળ જેવા ચપળ છે. વિદ્યુતના તેજ જેવા ક્ષણમાં જોવાયેલા ક્ષણમાં નાશ પામતા છે. તે કારણથી તે વિષયોને વિશે નિશ્ચય, પ્રતિબંધ કેવો, આસક્તિ કે. આગળ 87મી ગાથા ઉપર આવી. ગાથાનો ઉચ્ચાર આ પ્રમાણે. સત્તુ વિસમ પિસાઓ વેયાલો હુવહો વિપજ્જલિયો તમ ન કુણઈ જમ કુવિયા કુણંતી રાગાઈણો દેહે. હરી એક વાર. સત્તુ વિસમ પિસાઓ વેયાઓ હુવહો વિપજ્જલિયો તમ ન કુણઈ જમ કુવિયા કુણંતી રાગાઈણો દેહે. લખે છે શત્રુ, વિષ, પિશાચ, વેતાળ અને પ્રજ્વલિત થયેલો અગ્નિ, એ બધા પણ દેહને વિશે જે વિકારને નથી કરતા, જે કુપિત થયેલા રાગથી કરે છે. શું કહે છે? જુદી જુદી વસ્તુઓ, જુદી જુદી વસ્તુઓનો ઉદાહરણ લઈને અહીં બતાવે છે કે રાગ કેટલો ભયંકર છે. એમાં પણ વળી અપ્રશસ્ત રાગ અને દ્વેષની વાત કરે છે. પ્રશસ્ત રાગ અને દ્વેષની વાત નથી કરતા, પ્રશંસનીયની વાત નથી કરતા, જે કરવા યોગ્ય છે રાગ દ્વેષ, એની વાત નથી કરતા. કરવા યોગ્ય રાગ દ્વેષ? હજી સુધી તો એવું સાંભળ્યું હતું કે રાગ અને દ્વેષ કરવા જેવું નથી, તો પછી આ કરવા જેવું રાગ દ્વેષ વળી ક્યાંથી આવે? આપણે હજી સુધીમાં એવું જ સમજ્યા છીએ કે રાગ અને દ્વેષ એકાંતે ખરાબ છે. શાસ્ત્રકાર ભગવંતો તેની ના પાડે છે. રાગ અને દ્વેષ એ એકાંતે ખરાબ નથી. કેમ કે જીવનની આત્મહિત કરવા માટેના શરૂઆતના તબક્કાઓની અંદર જે આપણને હિતકારી છે એવા સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે રાગ ધારણ કરવાનું, અને જે અહિતકારી છે એવા કષાયો, દોષો, પાપો વગેરે પ્રત્યે દ્વેષ ધારણ કરવાનું. જો એવું ન કરી શક્યા તો આપણી પ્રગતિ શક્ય નથી. ચાહે કોઈ પણ જીવ હોય, તમે હો, હું હોઉં, કે સ્વયં તીર્થંકર ભગવંતનો જીવ પણ કેમ ન હોય,
અવશ્ય તેમને શરૂઆતમાં જ્યાં સુધી સંપૂર્ણપણે સમતા નથી પામતા ત્યાં સુધી રાગ અને દ્વેષનો આશરો લેવાનો જ. જેમ ઝેર ઝેરને મારે છે, જેમ લોખંડ લોખંડને કાપે છે, તે જ રીતે કષાયો જ કષાયોનું મારણ છે. પરંતુ અહીં તે પ્રશસ્ત કષાયોની વાત ન કરતા અપ્રશસ્ત કષાયોની વાત કરી છે. હા, અવશ્ય પ્રશસ્ત કષાયો પણ એક સમયે છોડવાના તો છે, પરંતુ તે સમય છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની પરાકાષ્ઠાએ આવશે. તે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની પરાકાષ્ઠાની અપેક્ષાએ રાગ દ્વેષ ત્યારે ખરાબ છે, પ્રશસ્ત પણ, કેમ કે તે ત્યારે કરવા જેવા નથી. પણ હમણાં તો આપણા બધા માટે પ્રશસ્ત કષાયો કરવા જેવા છે અને અપ્રશસ્ત કષાયો આપણા માટે ખરાબ છે. માટે અહીં આ ગાથાની અંદર લખે છે કે જે વૈરી હોય, વૈરી જેને જોઈને છે ને આંખો લાલ તમતમ થઈ જાય, તેને આંખેથી સામે જોવા ગમતું ન હોય, જે સામે આવે અથવા જેનું નામ પણ લેવાય ને તો આત્મામાં જુજારી ઉઠી જાય, શરીર આખો ખળબળી જાય અને મન ક્રોધથી ભરાઈ જાય. સામે જોતાની સાથે એનો નાશ કરવાનું મન થાય. એવા પ્રકારનો એક નંબરનો આપણો કોઈ શત્રુ હોય, વૈરી હોય, તેને જોઈને કે તેનો નામ વગેરે સાંભળીને જેટલો આપણામાં વિકાર પેદા થાય, આજે આપણામાં આવેગો આવે છે, ક્રોધથી આંખો લાલ થઈ જાય, શરીર આખું ધ્રુજી ઉઠે, એને સામે જોઈને મનમાં ક્રોધ એટલો બધો વધે અને સામે એનો નાશ કરી દેવાનું જે મન થાય, જે વિચારો આવે, આ બધું શું છે? આત્મામાં થતો વિકાર છે. તો શત્રુને જોઈને જેવો વિકાર, અથવા તો બીજા નંબરમાં કીધું વિષ. વિષ એટલે ઝેર. આપણા શરીરની અંદર જે બધી સિસ્ટમ ચાલે છે, આપણો હૃદય બરાબર ધબકારા કરે છે, લોહી બરાબર સંપૂર્ણ શરીરની અંદર પ્રવાહશીલ છે, પ્રસરેલી છે અને દર વખતે ઉપર નીચે પ્રવાહમાં વહેતી રહે છે. આપણા હાથ પગ, આપણા જે માંસ હાડકા વગેરે કામ કરે છે, આપણી નસો જે કામ કરે છે, તે બધું ઝેરના એક ટીપાના શરીરમાં પ્રવેશ કરતાની સાથે તેમાં ઉથલ પૂથલ મચાઈ જાય. જેવું ઝેરનું ટીપું શરીરની અંદર પ્રવેશ કરે એટલે સર્વપ્રથમ તો શરીરના અંદર રહેલા લોહીની અંદર તે પ્રવેશ કરીને લોહીનું જે સર્ક્યુલેશન છે, લોહીનો જે પ્રવાહ શરીરમાં વહી રહ્યો છે, તેને ધીમે ધીમે બંધ કરે. કેમ? તો કે લોહી જેવો શરીરમાં વહેવા માટે પાતળો જોઈએ, એના કરતા તેને જાડો બનાવે. ઝેર છે ને એ લોહીને જાડો બનાવે. હવે લોહીને જાડો બનાવે એટલે લોહીને વહેવાનું ઓટોમેટિકલી બંધ થાય. હવે જેવું જેવું લોહીને વહેવાનું બંધ થાય એટલે આપણી જે નસો છે, એ નસોમાં લોહી વહેતી હતી એટલે બધા શરીરમાં સિગ્નલ પહોંચતું હતું, બ્રેઇન સુધી, મગજ સુધી, લીવર સુધી, હાર્ટ સુધી, કિડની સુધી, બધે ઠેકાણે બધી લોહી પહોંચતી હતી, તે પહોંચવાની બંધ. જેવું બંધ થાય એટલે શરીરના તે અવયવો કામ કરવાનું બંધ. ધીરે 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 તે અવયવો કામ કરવાનું બંધ કરે અને આખા શરીરની અંદર વિકાર પેદા થાય, એટલે કે વિપરીત કામ ચાલુ થાય. અથવા તો કયું પિશાચ. પિશાચ એ આપણા શરીરને વશ કરે, તો એ પિશાચે વશ કરેલા શરીરમાં જ્યારે પ્રવેશ કરી જાય ત્યારે આપણે પોતાના કાબુમાં ન હોઈએ, પરંતુ પિશાચ જે રીતે આપણને કર્તવ્ય કાર્યો વગેરે કરાવે તેવા પ્રકારના કાર્યો, તેવા પ્રકારની ચેષ્ટાઓ આપણે કરતા હોઈએ અને ત્યારે આપણા શરીરની અંદર આ પિશાચ રૂપી વિકાર આવ્યો છે. કાં તો કયું વેતાળ, વેતાળ એટલે કે ભૂત.
એ જ થયું, પિશાચ કો કે ભૂત કો જે પણ આપણા શરીરની અંદર પ્રવેશ, તે આપણા શરીરની અંદર વિકાર પેદા, અથવા તો પછી પ્રજ્વલિત થયેલો અગ્નિ, અગ્નિનો દાહ આપણને લાગે તો જે રીતે શરીરમાં વિકાર થાય છે, આખો શરીર બળીને ભસ્મીભૂત થઈ જાય. આ બધી વસ્તુઓ, આ બધી શત્રુ હોય, ચાહે વિષ હોય, ચાહે પિશાચ હોય, ચાહે ભૂત વેતાલ હોય, ચાહે પ્રજ્વલિત અગ્નિ હોય, આ બધી વસ્તુઓથી જેટલો વિકાર પેદા થાય છે, એના કરતા કઈક ગણો વધારે વિકાર આ વિષય અને કષાયોથી આપણા આત્મામાં પેદા. માટે લખ્યું, કુપિત થયેલા રાગ આદિ કરે છે, અતિ વધારે વેગવંતા બનેલા એ અપ્રશસ્ત રાગ અને દ્વેષ આપણને એટલો બધો વિકારથી ભરે છે, આપણા સંપૂર્ણ સંસારનું કારણ, અનાદિકાળથી જે આપણે ભ્રમણ કરી રહ્યા છીએ, ક્યારેક તિર્યંશમાં, ક્યારેક નરકમાં, ક્યારેક દેવતામાં, ક્યારેક મનુષ્યમાં, ક્યારેક ગાય, ભેંસ, બકરી, બિલાડા, કૂતરા, ઉંદર, વાંદરા, જે પણ હોય તે બધી અવસ્થાઓ આ રાગ અને દ્વેષના વિકારના કારણે જ. માટે રાગ અને દ્વેષથી જે દિવસે આપણે લડત હાથમાં પકડી, તે રાગ અને દ્વેષને હરાવવાનું જે દિવસે નિર્ણય કર્યો, તે દિવસે આપણા જીવનમાંથી વિકાર ઘટતા જશે અને આત્મિક સ્વભાવ તરફ આપણે વધતા જશું. તેથી અહીં વિશેષ પ્રકારે રાગ અને દ્વેષ કેટલા ભયંકર છે તે બતાવવા માટે તેને જુદા જુદા વિષયોથી કમ્પેર કરવામાં આવે. શત્રુથી, વિષથી, પિશાચથી, પ્રજ્વલિત થયેલા અગ્નિથી કમ્પેર કરીને કહે છે કે આ બધું હજી ઠીક છે, પણ કુપિત થયેલો રાગ અથવા દ્વેષ હોય તો એ આ બધા કરતા વધારે ભયંકર છે. આ બધા કરતા વધારે ભયંકર છે, કેમ કે આ બધી વસ્તુઓ તો છે ને, કદાચ એક વાર તમને હેરાન પરેશાન, તે ભવની અંદર તમને પરાભવ પમાડે. શત્રુ હોય તમારા શરીરના 2 કટકા કરીને તમને તે ભવની અંદર મારી નાખે. વિષ હોય તો તમારા શરીરની અંદર વિષનો પ્રવેશ થાય, એટલે તમારા શરીરમાં જે પ્રવૃત્તિ ચાલે છે તે બધી બંધ થાય અને તે ભવની અંદરથી તમે છૂટા હતા. પિશાચ કે વેતાળ હોય તો જ્યાં સુધી તમે તે ભવની અંદર જીવતા છો ત્યાં સુધી તમને પકડીને રાખે. પ્રજ્વલિત થયેલો અગ્નિ હોય તો તમને બાળી નાખે અને તમે આત્માથી છૂટા થઈ જાઓ, શરીર અને આત્મા છૂટું થઈ જાય. એટલે આ એક જ ભવનું કામ. પણ કુપિત થયેલા રાગ દ્વેષ એ આત્મામાં એવા પ્રકારના વિકારો પેદા કરે છે કે જે વિકારોના કારણે જીવ એક નહીં પરંતુ ભવો ભવ સુધી, આ ભવો ભવ સુધી આ પીડા, આ રાગ દ્વેષથી ઉત્પન્ન થયેલી વેદના, દુઃખ, પીડા, સંતાપ વેઠે. માટે આ બીજા ઉપરોક્ત બતાવેલા બધા કરતા ભયંકર આ રાગ દ્વેષ છે. કદાચ આ સાંભળવા માટે છે ને આપણને બહુ ઈઝી લાગે, પણ જ્યારે પ્રેક્ટિકલી આપણા જીવનમાં રાગ દ્વેષને હાવી થતા આપણે પોતા ઉપર જોતા હોઈએ ત્યારે તેને દૂર કરવાનો પ્રયત્ન આપણા જીવનમાં કેટલો છે એ મહત્વનું છે. જ્યારે જ્યારે આપણને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે કરવાનો પ્રસંગ બનતો હોય ત્યારે ત્યારે સ્વયંને જાગૃત અવસ્થાએ ઢંઢોળીને આપણે પૂછવાનું પ્રયત્ન કર્યું છે કે આ શું કામ, આ શા માટે તું કરી રહ્યો છે, અથવા આ જે કરી રહ્યો છે એ યોગ્ય નથી, આનાથી પાછો ખસ, નહીં તો મરી જઈશ. આ રીતે પોતાની જાતને જાગૃત કરીને ક્યારે તે રાગને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન આપણે નથી કર્યો. અને કદાચ જો જીવનમાં આપણે પ્રયત્ન કર્યો પણ હોય ને તો તેમાં બહુ વધારે આપણને સફળતા મળી ન હોવાને કારણે આપણે 1-2 વખત કરીને છોડી દીધું. ત્યાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે, અહીં 1-2 વખત આ રીતે પ્રવૃત્તિને પુરુષાર્થ કરવાથી કંઈ નહીં થાય. સતત તેની પાછળ લાગવું. 2 વખત, 4 વખત, 50 વખત, 500 વખત, 50,000 વખત, 5 લાખ વખત, 5 કરોડ વખત પણ કરવું પડે. હારવું પડે તો હારીને ફરી તેની તરફ હુમલો કરવાની તૈયારી દેખાડી.
ત્યારે જઈને ધીરે 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 આ રાગદ્વેષ વશમાં આવશે. કેમ કેમ એવું? કેમ કે અનાદિકાળથી તેમને પોષવાનું કામ કર્યું. અનાદિકાળથી પોષવાનું કામ કર્યું હોય અને આપણી અપેક્ષા એવી હોય કે એકાદ બે વખતમાં બધું પૂરું થઈ જાય, તો તે તો આપણી મૂર્ખાઈ. અનાદિકાળના કુસંસ્કારોને ધોવા માટે બે ચાર ભાવમાં સુસંસ્કારોની હારમાળા તો આપણે સર્જીએ, ત્યારે જઈને આપણને સફળતા મળશે. માટે આ અપ્રશસ્ત રાગ દ્વેષ દ્વારા આપણને બચવાનું છે. તેમનાથી સાવચેત રહીને જ્યારે જ્યારે એવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે ત્યારે પોતાને જાગૃત કરીને તેનાથી પાછેહટ કરવાનો પ્રયત્ન કરો. 88 ગાથા ઉપર આવશું. ગાથાનો ઉચ્ચાર લઈએ. જો રાગાઈણ વસે વસમી સો સયલ દુઃખ લખાણમ જસ વસે રાગાઈ તસ વસે સયલ સુખાઈ. ફરી એકવાર. જો રાગાઈણ વસે વસમી સો સયલ દુઃખ લખાણમ જસ વસે રાગાઈ તસ વસે સયલ સુખાઈ. ખૂબ સુંદર ગાથા છે. લખે છે, જે પુરુષ રાગાદીને વશ છે તે સકલ લાખો દુઃખના વશમાં છે. શું કહે છે? જે પુરુષ રાગ આદિને વશ છે તે સકલ લાખો દુઃખોના વશમાં છે, અને રાગાદિથી રાગાદિ જેના વશમાં છે તેના વશમાં સકલ સુખો છે. ખૂબ સુંદર ગાથા છે. આપણી પરિસ્થિતિનું વર્ણન કરતા સર્વપ્રથમ બતાવ્યું કે જે રાગ આદિને વશ છે. જેમ કે હમણાં આપણે રાગ આદિને વશ છે, તો કયું? તે સકલ લાખો દુઃખોના વશમાં. એટલે કે જેટલા પણ જીવો રાગ આદિને વશ છે તે બધા આ જગતમાં રહેલા બધા દુઃખોને વશ છે. એટલે કે તે બધા દુઃખો એના ખોળામાં આવીને બેસી જ જવાના છે, એ ચાહે કે ન ચાહે. મૂળ સ્વરૂપે છે ને કોઈ પણ જીવ એવું ઈચ્છતું નથી કે હું દુઃખી થાઉં. દરેકે દરેક જીવ પોતે સુખી થવાને જ ઈચ્છે છે. આપણે બધા પણ સુખી થવાને જ ઈચ્છીએ છીએ. પરંતુ આપણે સામે ચાલીને દુઃખને વહોરી લીધું છે. કેમ? કેમ કે આપણે રાગ આદિના વશમાં છીએ. હવે આમાં છે ને સર્વપ્રથમ આપણને એ સમજવાનું છે કે આપણે જે ભાષાઓનો પ્રયોગ કરીએ છીએ અને જે નબળાઈ દેખાડીએ છીએ તે કાઢવાની છે. શું? આપણે દર વખતે જ્યારે પણ કોઈ પ્રતિકૂળ પ્રસંગો બનતા હોય અથવા તો જે પણ કશાયો કરવા સમયના પ્રસંગો બનતા હોય ત્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ન છૂટકે છે ને આ ક્રોધ મારાથી થઈ જાય, આ લોભ આવી જાય, આ માયા થઈ જાય, રાગ થઈ જાય. થઈ જાય છે એટલે શું? ઝાડો કે પેશાબ છે એ થઈ જાય. જ્યારે ઝાડો કે પેશાબ આવે ત્યારે એના સમય ઉપર આપણે ન જઈએ બરાબર ક્ષેત્રમાં તેને હોશિરાવવા માટે, તો પણ તે થઈ જ જાય. અમુક પ્રેશર આવ્યા બાદ તે ઝાડો કે પેશાબ થાય જ. તેને રોકવા માટે આપણે સક્ષમ નથી. પણ આ ક્રોધ આદિ કશાયો એ કઈ ઝાડા પેશાબ જેવા નથી કે થઈ જાય. તો સર્વપ્રથમ તો આપણે એ જે માનીએ છીએ કે આ થઈ જાય છે એ જ ખોટી વાત. થઈ જાય છે એટલે વળીશું. અને જો થઈ જ જતા હોય
તો પછી એવા પણ પ્રસંગો આપણા જીવનમાં બનતા હોય છે કે જ્યાં આપણે ચાઈ કરીને તે નથી કરતા, ઈચ્છતા હોવા છતાં પણ નથી. હા, આવું પણ બને છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિ પોતાના શેઠની સમક્ષ ઉભો, એ શેઠ એને નોકરી આપી છે, શેઠ એને પગાર પૂરું પાડી આપે છે, શેઠ એને કામ આપે છે અને શેઠ એને સાચવે છે. આવા શેઠની સામે કોઈ વ્યક્તિ ઉભો હોય ને ત્યારે શેઠ એને બરાબર બે ચાર ગાળો સંભળાવે અને એની ભૂલ ના હોય તો પણ એને સંભળાવે, ત્યારે તે વ્યક્તિ જો હવે પ્રસંગ છે ને ક્રોધ કરવા જેવું, મારી ભૂલ નથી છતાં આ શેઠ મને સંભળાવે. આવા પ્રસંગે પણ શું તે વ્યક્તિ પોતાના શેઠ ઉપર ક્રોધ કરશે? તમને અક્કલ બક્કલ છે કે નહીં, તમને કઈ ખબર છે કે નહીં, મારી ભૂલ નથી તો પણ મને આટલું બોલો છો, આવું હું નહીં ચલાવી લઉં, તમને નોકરી ઉપર રાખવું હોય તો રાખો, ને તો તેલ લેવા ગયું, હું કઈ તમારા આધારે ચાલતો નથી, એને ખબર છે એના આધારે જ ચાલે. એટલે આવું બધું ના બોલ. ત્યાં ક્રોધ કરવાની અવસ્થા હોવા છતાં પણ અંદરમાં ખબર છે કે પોતાની ભૂલ નથી, છતાં પણ ચૂપચાપ ઉભો રહે અને સાંભળી, અને પોતાની ભૂલ ન હોય છતાં પણ શેઠને કહે મારી ભૂલ થઈ ગઈ, આઈ એમ સોરી, બીજી વખત આવું નહીં. હવે એ જ માણસ બીજી બાજુ જ્યારે ઘરે આવે ત્યારે પોતાની પત્ની ઉપર કે દીકરા ઉપર બરાબર ક્રોધ કરવા જેવો પ્રસંગ ન હોય તો પણ કરે. એક તો શેઠે મગજ ખરાબ કર્યું, હવે એ બધો ગુસ્સો છે ને પોતાના દીકરા ઉપર, એકાદ બે લાભા ચોડી, અક્કલ નથી તને, સમજમાં નથી આવતું, આવું કેમ કર્યું, ફટાક દઈને લાફો છો. હવે બોલો અહીંયા ક્રોધ થઈ ગયું કે કર્યું? અહીંયા ક્રોધ થઈ ગયું કે કર્યું? જો થઈ જતો હોય ને તો પછી શેઠની સામે પણ થાય. અને કરીએ છીએ માટે જ એક પ્રસંગે ન કર્યો અને બીજી પ્રસંગે કરી. એનો અર્થ એ થયો કે આ કશાયો કરવા કે ન કરવા એ આપણા હાથની વાત છે. સામે પ્રસંગ કેવો પણ બને, જો મારા બાપ મને જો એક વખત મેં નિર્ણય કર્યું કે મને ક્રોધ નથી કરવો, તો પછી કોઈના બાપની તાકાત કે મને ક્રોધ કરાવડા. છતાં પણ આપણા પાસે છે ને એક્સક્યુઝીસ બહુ છે, બહાનાઓ. આપણા પાસે બહાનાઓ બહુ છે કે જે બહાનાઓનો ઉપયોગ કરીને આપણે એમ કહી દઈએ આ તો છે ને મને નહોતું કરવું પણ છે ને થઈ ગયું. શું થઈ ગયું? પોતાને સુખી કરવા માટે જે નીકળ્યા હોય ને, અને જેઓ જાણતા હોય ને કે આ કશાયો ખરેખર મારા માટે ઝેર જેવા છે, ઝેર કરતા પણ વધારે ભયંકર, જો હું એમના વશમાં રહીશ તો મને જગતના બધા દુઃખો આવીને વળગી રહેશે. જે બરાબર આવું સમજતો હોય, જેના બુદ્ધિમાં પરમાત્માના આ વચનો બરાબર દ્રઢ થયા હોય, ઘર કરી ગયા હોય, તે જીવ ક્રોધ આદિ લોભ આદિ કરવાના પ્રસંગોમાં પણ પોતાને પાછળ ખેંચે નહીં. આ રીતે લોભ કરીશ તો મરી જઈશ, આ રીતે હું અહીંયા માયા કરીશ તો કચ્ચર ગાણ બોલાઈશ. પોતાને રોકે, કશાયોને બરાબર પોતાના વશમાં કરવા માટેનો પ્રયત્ન. આપણી દશા શું? આપણી દશા શું આપણને પૂછવાની જરૂર છે, પોતાને, સ્વયંને. એટલે હવે છે ને આપણે એક પ્રેક્ટિકલ પ્રયત્ન કર્યો. એક દિવસમાં જે પ્રસંગે ક્રોધ માન માયા લોભ આદિ કરવાની અવસ્થાઓ ઊભી થાય, નિમિત્તો મળે, ત્યારે પોતાને છે ને આપણે સમજાવીને તેનાથી પાછળ હટવા માટેનો પ્રયત્ન કરી. એક દિવસ માટે, એક દિવસ માટે જ્યારે પણ સમજો કોઈ આપણને કઈ ક્રોધ કરવાનો પ્રસંગ નિમિત્ત ઉભો થયો પણ નથી કર્યો, પોતાની જાતને છે ને ખુશ રાખવું.
સામે વાળો જે બોલે એના આધાર ઉપર મારું સુખ દુઃખ નહીં, આવું નથી રાખ. એ જે બોલે એ મારો સુખ દુઃખ મારા આધારે હોવું, એ રીતે વિચારીને જો એક વખત ક્રોધનો પ્રસંગ આવે ને આપણે ન કરીએ, એક દિવસ માટે આવો આપણે પ્રયોગ કરીએ કે ક્રોધ, માન, માયા, લોભ જે પણ પ્રકારના કશાયો કરવાનો અવસર આવે ત્યારે આપણે તે ન કરી, અને એ દિવસ એક દિવસ માટે ક્રોધ, કશાયો વગેરે ન કર્યા બાદ જો આપણને આનંદની અનુભૂતિ થાય, મજા આવે, પોતાનામાં આપણે સુખી બન્યા એવું અનુભવ થાય, તો નક્કી કરવું કે હવે જ્યારે જ્યારે આવા પ્રસંગો બનશે ને ત્યારે ત્યારે પોતાને હું પાછળ ખેંચીશ. બોલો, આટલું કરી શકીએ આપણે? પોતાને સુખી કરવું છે કે દુઃખી કરવું? જેને દુઃખી પર કરવું હોય પોતાને, એને છૂટ છે, એ જે કરે એનો હિસાબ. બાકી જેને ખરેખર પોતાને સુખી કરવું હોય તેને તો અવશ્ય રાગ આદિને પોતાના વશમાં રાખવા જ પડશે, રાખવા જ પડશે, જકા. એના સિવાય બીજો કોઈ રસ્તો સુખી થવાનો. આ જગતની અંદર બીજો કોઈ રસ્તો નથી સુખી થવાનો, માત્ર એક જ રસ્તો છે, રાગ આદિને પોતાના વશમાં કરવો. અને માટે જ અહીંયા ગાથાની અંદર સ્પષ્ટ લખ્યું કે જે રાગ આદિ પોતાના વશમાં કરે છે તેના વશમાં સકલ સુખો છે, સકલ સુખ. વિચાર કરો, આપણું નામ જે વાસ્તવિકતા આપણું નથી, ફઈએ આપેલું નામ છે, એમાં પણ વળી તે નામનો વપરાશ આપણે પોતે તો કરતા નથી, બીજું આખું જગત તે નામનો વપરાશ કરે, આપણે પોતે એમ ન કરી, પોતાના નામનો વપરાશ ન કરે. એટલે બીજાએ આપેલું, બીજા દ્વારા વપરાતું એવું નામ, એ પણ વળી આ તમારા વર્તમાન ભવની આઈડેન્ટિટી તરીકે તમારા શરીરની આઈડેન્ટિટી, તમારી આઈડેન્ટિટી નથી, તમારું પ્રતીક નથી, તમારા શરીરનું એવું નામ કે જે ફઈએ આપ્યું છે, બીજાઓ વાપરે છે, અને આ શરીરની આઈડેન્ટિટી છે, તેવા નામ ઉપર આપણને કોઈ ગાળો આપી જાય કે કંઈ કહી જાય, એમાં આપણને શું? આપણને સ્વયંને દુઃખી થવાની શું જરૂર? એટલે આ તો કેવું થયું ખબર છે, આપણા સુખ દુઃખની ચાવી છે ને બીજાના હાથમાં. સામે વાળો ચાવી ભરાવે અને આપણે ચાલુ થઈ જઈએ, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. સામે વાળો જેવું ચાવી ભરાવે એટલે આપણે દુઃખી. શું આવું થવું છે? જેને આવું થવું હોય ને તે રાગ આદિ કરે, જેને આવું નથી થવું તે આ બધા રાગ આદિને પોતાના વશમાં કરીને સુખી થવાનો પ્રયત્ન એક દિવસ માટે પણ માનશે અને આનંદનો અનુભવ કરશે, તો અવશ્ય તેને અંદરમાંથી એવું જ થશે કે બસ મને ચાવી મળી, હવે મને કોઈ દુઃખી કરી શકે એવી કોઈના બાપની તાકાત. હવે દુઃખી થવાને ઈચ્છું તો હું પોતે ઈચ્છું ત્યારે થઈશ. જો તો એમને એમ કોઈ દુઃખી થવાને ઈચ્છતો જ, પણ જ્યારે દુઃખી થવાની ઈચ્છા થાય તો પણ હું પોતે પોતાની હિસાબે, બીજો મને કઈ રીતે દુઃખી કરી શકું? હું બીજાના હાથમાં કેમ મારા સુખ દુઃખની ચાવી આપું? જો આ વાત આપણને ગળે ઉતરી ગઈ ને તો આપણું કામ થઈ. માટે આ 88મી ગાથામાં આ વાત બતાવી છે. આજ માટે આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ વર્ગની અંદર વિશેષ રીતે આગળ વધશું. આટલા વિષયમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો. પલ્લવીબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી. ગુરુજી, આપણે જે પ્રશસ્ત અને અપ્રશસ્ત વર્ડ વાપરીએ છીએ ને એમાં થોડું કન્ફ્યુઝન થાય છે. એટલે પ્રશસ્ત એટલે કરવા જેવું. યસ, રાઈટ. અચ્છા. અને અપ્રશસ્ત, પ્રશસ્ત એટલે પ્રશંસનીય. અચ્છા. અને અપ્રશસ્ત એટલે જે પ્રશંસનીય નથી તે. અચ્છા. અને એ હરેક સિચ્યુએશન ટુ સિચ્યુએશન ચેન્જ થઈ શકે, રાગ દ્વેષ? નહીં, એટલે કઈ અપેક્ષા એ કયો છો ને એના ઉપર હું સમજી નથી શકતો. જો તમે એમ કહેતા હો કે અવસ્થા આવે ત્યારે અપ્રશસ્ત કરવા અને કોઈક અવસ્થા આવે ત્યારે પ્રશસ્ત કરવા, એવું હોય તો નહીં, એવું નહીં. દરેક પ્રસંગે પ્રશસ્ત જ કરવા. દરેક પ્રસંગે પ્રશસ્ત કશાયો જ. હવે પ્રશસ્ત કશાય અને અપ્રશસ્ત કશાયની રૂપરેખા શું, એમાં ડિફરન્સ શું? તો કહ્યું
સ્વાર્થને કેન્દ્રમાં રાખીને જે કશાયો થાય છે તે અપ્રશસ્ત કશાય. પોતાના અને બીજાના આત્મહિતને રાખીને કેન્દ્રમાં રાખીને જે કશાયો થાય છે એ પ્રશસ્ત કશાયો. પરંતુ વળી શાસ્ત્રોમાં કહ્યું કે તે કશાયોનો સ્વરૂપ પણ ઉચિત હોવો જોઈએ. હવે આ વિષય બહુ મોટો છે અને જુદો છે, એટલે હમણાં હું એ નથી. હાજી હાજી. સ્વાર્થને કેન્દ્રમાં રાખીને અપ્રશસ્ત, સ્વહિત અને પરહિતને કેન્દ્રમાં રાખીને જે થાય તે પ્રશસ્ત. વળી તેમાં છે ને પછી ભૂમિકા મુજબ આવશે. ભૂમિકા મુજબ જુદા જુદા કશાયો. પ્રશસ્ત કશાયોમાં પણ ભૂમિકા મુજબ જુદા કશાયો આવે. એમાં પણ વળી સ્વરૂપથી કશાયો કરતા સમયે પણ સ્વરૂપ સારો હોવો જોઈએ. એ બધું ઘણો જુદો વિષય છે. ઓકે જી જી. ચલો, તો આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું મિચ્છામિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદામ સર્વધર્માણામ જયનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. આભાર નીરવભાઈ. હાજી આભાર. આભાર સત્સંગને પ્રણામ.